તો હું બહુ ઓછો સમય તમારી સાથે રહ્યો છું, 3-4 મહિના આપણે થયા, બરાબર. છતાં આમ થોડું એટેચમેન્ટ છે તમારી સાથે. આમ એટેચમેન્ટ એટલે આમ લાગણી જેવું તમારી સાથે થોડું જોડાઈ ગયું કહેવાય એમ, બરાબર. આ 4 મહિના જે રહ્યો પણ બહુ આનંદ આવ્યો. પણ તમને કદાચ આવ્યો એક નહીં, બહુ મને આઈડિયા નથી, છતાં મારાથી જેવું બેસ્ટ થયું એટલું મેં તમને આપ્યું. તમને કદાચ આગળ કામ લાગે તો મારી માટે બહુ સારી વાત થશે. ભવિષ્યમાં તમે જ્યાં પણ જાઓ, હજી તો આ જેને કહેવાય તમારી એક શરૂઆત છે. આ જસ્ટ નોટ એન્ડિંગ, ધેર ઇઝ અ ન્યૂ બિગિનિંગ એમ. તમારી માટે નવું છે આ, બરાબર. આગળ જશો એટલે કંઈક તમે સારા એવા કંઈક સારી એવી પોસ્ટ ઉપર જાઓ, કંઈક તમારા માતા પિતાને શિક્ષકો છે એનું નામ ઉજ્જવળ કરો, રોશન કરો, એવી શુભકામના છે. તો તમારે એવું નથી કરવાનું, તમારામાંથી આ નાના શીખે એવું શીખવાડીને જાજો. હવેથી શરૂઆત કરજો, ભૂલ થઈ હોય ત્યાંથી શરૂઆત કરવાની બીજી, બસ એટલું કહ્યું. આમાં કુંભારના બાળકો પણ હશે. આપણને ખબર છે કે માટી છે એમાંથી કાંકરા અલગ કાઢી લેવામાં આવે છે, પાણી ભેળવી અને માટીનું ગારિયું છે બરાબર કરવામાં આવે છે, અને જ્યારે માટલું છે એ બનાવવામાં આવે ને ત્યારે હાથથી આકાર આપ્યા પછી એને ટપલા કે ને મઠારવામાં આવે ને ટપલા મારીને વ્યવસ્થિત માટલું છે એ બનાવવામાં આવે છે. અને પછી એને ભઠ્ઠામાં નાખીને આમ હાથ આપણે આમ જોજો લેવા જાય ત્યારે આપણે આમ ટકોરા હોય, અને ટકોરા જેવું બનાવવાનું કામ છે એ અહીંયા પ્રાથમિક શાળા થાય છે. આજનો દિવસ એટલે વિદાયનો દિવસ છે, અને ખાસ કરીને મને એટલા માટે એમ થાય કે હું પણ એક તમારા આ સ્ટેપમાંથી થોડા સમય પહેલા નીકળ્યો હતો, કે જે મારી જૂની શાળામાં મેં 8.5 વર્ષ જેટલો સમય વિતાવ્યા પછી જ્યારે મારો વિદાય સમારંભ ગોઠવ્યો હતો ત્યારે ભાઈ જયવીરની જેમ હું એક શબ્દ નહોતો બોલી શક્યો, રડવા માંડ્યો. આ ફિલિંગ થાય છે, કારણ કે એક જ શાળામાં તમે ધોરણ 1 થી લઈને 8 સુધી શાળામાં આપણે રોજની 7 કલાક વિતાવીએ છીએ. શાળા એટલે આપણો પરિવાર છે. આપણે બધા પરિવારની લાગણી સાથે જોડાણેલા છીએ. આ દિવસો દરમિયાન રાહુલ સાહેબની જેમ મારે 8 જ મહિના થયા છે. એ સમયગાળામાં આમ તો કેવું હોય તો 8મા વાળા એ મારા હિટ લિસ્ટમાં હતા. એ છતાં પણ મેં તમને ચાલુ લેક્ચર હું કહેતો જાઉં કે ભાઈ અમારે તમારા પ્રત્યે કોઈ વેરભાવ ન હોય, માત્ર નોકરી કરે છે એના ઘરની અંદર એ લોકો કેવું જીવન જીવે છે. બે થોડી વાત, એ જે નોકરી કરે છે એ કેવું જીવન જીવે છે, તમારા મમ્મી પપ્પા એ કેવી રીતે જીવે છે. તો તમારે નોકરિયાતને જેવું જીવવું છે કે માવતરો જે હેરાન થાય છે એમ જીવવું છે. હા, અને ખાસ બેને કીધું એ કે ધોરણ 8 પછી જ્યારે તમે મોટી શાળામાં જાઓ છો ત્યારે તમારે સંગત કોની કરવી, એવાની સંગત કરવી કે જેમાં આપણી પ્રગતિ હોય. અને કોઈ પણ પ્રકારનું વ્યસનોમાં આપણા ગામની અંદર બહેનો પાસે પણ ઘણું બધું વ્યસન છે. મોટી બહેનો, પ્રાથમિક શાળાની વાત નથી કરતો, ગામની અંદર બહેનો ઘણા બધા અલગ અલગ પ્રકારના વ્યસન કરે છે. ગુટખા, માવા ખાવા, પડીકી ખાવી. તો આવા કોઈ લક્ષણ આપણામાં ન આવે, કોઈ તોફાની છોકરાઓ સાથે આપણે સંગત ન થાય, આ ખ્યાલ રાખી અને આપણું ફક્ત એક લક્ષ્ય હોય કે મારે મારી લાઈફ બનાવવી છે, મારે મારા કુટુંબને ઉપયોગી થવું છે, મારે મારી જિંદગી છે એ સુખથી વિતાવવી છે. એના માટે કોઈ પરસેવો પાડવાની જરૂર નથી, કોઈ તિકમ પાવડા કોદાળી ગણફીના લેવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત આખા દિવસની અંદર તમે 3 કલાક, વધીને 3 કલાક તમે આપો તો પણ તમે અમારી જગ્યાએ અથવા અમારી કરતા પણ ઉપરની પોસ્ટ ઉપર પહોંચી શકો. એટલે આ એક યાદ રાખવાનું કે ભાઈ અમારી લાઈફ, અમારી જિંદગી કેવી બનાવવી. શાળામાં શોભે નહીં. થોડોક શિસ્તનો આગ્રહી છું. કવેણ કીધા છે મારવામાં તો કઈ અધૂરું જ નથી રાખ્યું, બરાબર. પણ
તેની પાછળનો એક જ મારો આશય હતો, તમે સારા નાગરિક બનો. તમે હવે 9મા ધોરણમાં જશો, જોજો વાતાવરણ બદલાશે. જે આ માહોલ હતો ને, પછી તમને સાંભળશે શાળા કે આપણી શાળા તો શાળા હતી. અમે એટલા મોટા થયા, હજી પણ અમે અમારી પ્રાથમિક શાળામાં શું કરતા એ બધું જ યાદ છે. બધું જ, કાંઈ જ નથી ભૂલ્યા. તમે નહીં ભૂલી શકો. તમારા મિત્રો, શિક્ષકો શું કરતા હતા બધું જ તમને યાદ રહેશે. તમે અહીંથી જાઓ, ઘણી વાર મેં કીધું છે કે અમને નીચું જોવું પડે એવું કામ ન કરતા. પહેલી જ વાત આવશે, તમારા શિક્ષકો કોણ હતા, કઈ શાળામાંથી તમે આવો છો, યાદ રાખજો આ વાત. એવું કામ ન કરતા. ભલે તમારે ટકા ઓછા, પણ તમારા વાલીઓને, ગામને કે થોરાળી પ્રાથમિક શાળાના કોઈ પણ વ્યક્તિને નીચું જોવું પડે એવું એક કામ ન કરતા. તમે આગળ જાઓ, ઘણા બધા તમને સંદેશા આપેલા છે. વડીલોની આજ્ઞાનું પાલન કરજો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરજો, વ્યસનોથી દૂર રહેજો, ખોટું ન બોલતા, અભ્યાસમાં ધ્યાન આપજો, લક્ષ્ય નક્કી કરી નાખજો કે મારે આ કરવું છે, અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહેવું જોઈએ, ઢીલા ન પડતા. હોવું જોઈએ અને એ નક્કી હોય તો એ દિશામાં તમારે પ્રયત્ન ચાલુ કરી દેવા જોઈએ કે મારે ભવિષ્યમાં આ બનવું છે, આ કરવું છે, આ ધંધો કરવો છે, આ નોકરી કરવી છે. તો ઈશ્વર પણ તમને એમાં સહાય કરે. પણ તમારું લક્ષ્ય 8મા ધોરણમાં તો કમસે કમ નક્કી થઈ જ જવું જોઈએ કે હવે મારે શું કરવું છે, બરાબર ને? અને સમય વયો જશે પછી કશું થશે નહીં, બધું જ મળશે પણ સમય મળશે નહીં. એટલા માટે તમને એમ થાય કે હું અત્યારે આ આનંદ કરી લઉં, આ એ બધા આનંદ તમને મળવાના જ છે. પણ અત્યારે તમારે કયું લક્ષ્ય અને એના માટે કયા પ્રયત્નો કરવા, એ જ કરવાનું, બીજું કશું કરવાનું છે નહીં. બધું જ મળશે પણ આ સમય છે ભણવાનો એ વયો જશે તો પાછો મળવાનો છે નહીં. અને કદાચ તમે તમારા લક્ષ્યને હાંસલ કરવામાં થોડા ઘણા પણ નિષ્ફળ ગયા તો પણ કાંઈ નાસીપાસ થવાની જરૂર નથી. અને ઘણા છોકરાઓ આત્મહત્યા તરફ વળી જાય છે, તો એવું કશું કરવાનું હોતું નથી. જીવનમાં બધું જ થઈ જ જતું હોય, ટાઈમ ટુ ટાઈમ થઈ જ છે. અને બધા માટે કાંઈ નોકરી હોવી જરૂરી છે નહીં. અને દાડી કરશો તો પણ સારા માણસ બનજો. ખાલી સારા માણસ બનશો ને તોય ભગવાનને તમે વાલા લાગશો, બરાબર? એટલે આપણી નીતિ આપણે ચૂકવાની છે નહીં. આપણી વાણી સમ્યક હોવી જોઈએ, આપણો વ્યવહાર સમ્યક હોવો જોઈએ, આપણી રોજી રોટી છે એ પણ આપણે નીતિથી કમાવી જોઈએ. આ બધું છે એ જીવનમાં ખૂબ જ જરૂરી છે. એટલે ખાલી માણસ બનો, કોઈ જ્ઞાતિવાદ, કોમવાદ, જાતિવાદ, ભેદવાદ આમાં ક્યાંય પડવાની તમારે જરૂર છે અને તમારે તમારું લક્ષ્ય છે એ જ તમારે હાંસલ કરવાનું છે. અને તમે સારા માણસ બનશો તો જીવનમાં ક્યારેય દુઃખી થશો નહીં. પછી તમે ગમે નાનું કામ કરતા હશો તોય તમને આનંદ હશે. દરેક કામમાં આનંદ લેતા શીખવાનું છે કે દરેક કામ મંજવારી કાઢો તોય તમને આનંદ છે. આપણે ગમે પૈસા કમાઈએ, ગમે ફોરવી લઈએ, શું કામ લઈએ? આનંદ. છેલ્લે તો શાંતિ મળે, આપણને આનંદ મળે. એટલા માટે કરીએ ને, એટલા માટે આનંદ જીવનમાં ખૂબ જ જરૂરી છે. અને તમે ખૂબ જ સારા માણસ બનો અને ભવિષ્યમાં તમારા શિક્ષકોનું, ગુરુજનોનું, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો એવી શુભેચ્છા.